તમારો પરિચય? મારું નામ રણછોડભાઈ, ગામ ઉગામેડી. આપણે કંઈક ખાતરમાંથી રેતીની ઘટના બની છે, શું હા, મને શૈલેષભાઈનો ફોન આવ્યો કે મારે ખાતરમાંથી રેતી આવું. અમે ગયા તો વીટીવી હાજર હતી અને થેલી તોડી અને જોયું તો ખરેખર વિડીયો ઉતારો શૂટિંગ કે અમારે રેતી છે. અને જ્યારે અમે અધિકારીઓને જાણ કરી, મીડિયાવાળાને જાણ કરી અને જ્યારે અધિકારી આવ્યા ગોડાઉન ઉપર તો ખાતર પણ બીજું છે આ બોર્ડમાં લખી અને ગ્રાહકોને એરડીનો ખોળ કહીને આપે છે, કરંટનો ખોળ કહે. જ્યારે આ ખેડૂતને ખબર ન હોય અને જ્યારે અહીંયા અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એરડીનો ખોળ નથી, તો આવું ખોટું કહી અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા. બેગમાં કેટલું નીકળે અને આ રીતે ખેડૂતને ન છેતરે, આવી રીતે ન કરાય. ખેડૂત બિચારો રાતને દિવસ મથતો હોય છે અને આ બધા 10-10 લાખની 20-20 લાખની ગાડીઓ લઈને ફરે છે અને પાછા ખેડૂતને ધમકાવે. એટલે આનો ન્યાય મળવો પડે ખેડૂતને, આવી અમારી માંગ છે. સાહેબ, આપનો પરિચય? કિશોર રમણા, મદદનીશ ખેતી નિયામક, ગુણવત્તા નિયંત્રણ, બોટાદ. સાહેબ, આજે કે ઉગામેડીમાં ખાતરની કે કાપડની ઘટના બની છે, તો એ શું છે તેની વિગત આપો. આજે સવારમાં ટૂંકમાં એક શૈલેષભાઈ મોરડિયા નામના ખેડૂત છે ઉગામેડીના, તેમનો એક મેસેજ વાયરલ થયેલ કે પોતે દિવેલીનો ખોળ નામનું ખાતર ખરીદેલ અને એમાં તેમને 20 કિલો જેટલી રેતી નીકળેલ. આ મેસેજ વાયરલ થતાં ખાતા તરફથી સૂચના આપી હતી. અમારી ટીમ સાથે અમે અમારા ખેતીવાડી અધિકારી, ખેતી મદદની સાથે અત્રે ઉગામેડી ખાતે સરદાર એગ્રોની મુલાકાત લીધેલ છે અને મુલાકાત લેતા તેમની પાસે 128 બેગ મટીરિયલ પડેલ છે. પરંતુ એ દિવેલીનો ખોળ નથી, સિટી કમ્પોસ્ટ ખાતર છે. પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે, એનું રિઝલ્ટ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમારો પરિચય? શૈલેષભાઈ ઝવેરભાઈ મોરડી, બસ શાંતિ છે દાદા. તાલુકો ગઢડા, બોટાદ જિલ્લો. શું ઘટના બની તમારે ખાતરમાં? મેં 25 થેલી ખાતર અહીંથી એરડીન ખોળ લીધો હતો. એ એરડીન ખોળ એની કીધો હતો. અત્યારે આ સાહેબની આવ્યા તો એ એમ કહે છે કે યાદરા ઉપર એ લખેલું છે કે એરડીન ખોળ, તમાકુ, તજ અને સરફ અને લીંબોળી 5 જાત આમાં આવે. તો એ આપણે વસ્તુ એમ હારી છે એટલે આપણે લીધી. તો 25 બેગ મેં લીધી હતી, એમાંથી 23 બેગ મારો વપરાય ગઈ અને 2 બેગ વધી. તો મેં એવું નક્કી કર્યું કે હવે આપણે કપાસ આડો પડી ગયો છે તો આપણે વાવન ગાળો નીકળ્યો એટલે બધું મેં કીધું એમાંથી 2 ખોબા તોડી લે તો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દઈએ. એ 2 ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો ઓગાળતો હતો. પાણે ડોળું થઈ ગયું. પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગે એટલે મેં કીધું આ ખાતર આપણે ઓગળતું નથી. એટલે પછી મેં આમાં હાથ નાખીને નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણા રેતી. એટલે મેં કીધું આમાં મજૂર એટલે ભાગ્યને કીધું આમાં રેતી નીકળે, બીજું પાણી લાવે. બીજું પાણી ડોળું મેં કાઢી નાખ્યું એટલે નીચે જ બીજું પાણી નાખીને તાજું કર્યું તો ભોગાવાની રેતી, અમુક કાળા કાંકરા બધું દેખાણું. એટલે મેં તરત એગ્રાવાળાને કોન્ટેક્ટ કર્યો. આવ્યો ખાતર કર્યું, મારે આવું નીકળ્યું છે તો આનો કાંઈક આપણે રસ્તો તમે મને કહો શું છે એમ. તો એ આવ્યા, જોઈ ગયા કે રેડી ભાઈ આમાં રેતી છે. એટલે આખી બેગ હતી, મેં આખી ટીપડામાં પલાળી દીધું, એનું તાજું કરતો ગયો અને એઠીથી નીકળે એટલે મને એક 7.5 કિલોની ડોલ હતી આખી ભરાણી. એટલે મેં આમ ઊંચી કરી એટલે મને 15 થી 20 કિલો વજન લાગ્યું. એટલે આપણે 20 કિલો કીધું છે રીતિ નીકળે એ બધું મેં આપ્યું. એને સેમ્પલ આપ્યું, એને જુનાગઢ મોકલાવ્યું. તો એ એમ કે જુનાગઢ કે ભાઈ આ મારો માલ નથી. કેટલું નીકળે તો કાંઈ અમે ઘરે નથી બનાવ્યો. અને એગ્રાવાળાને આપણે કીધું તો એગ્રાવાળા કે મારા એગ્રે મિટિંગ નહીં, તમારા ઘરે કરો. એટલે પછી મેં કીધું ઘરે કરવાનું કીધું. રાતે મને 11:30 એને ફોન કર્યો. એટલે આપણે એમ કીધું કે હવે એગ્રેમાં મિટિંગ કરવાની. 3 દિવસ અહીં પલાળેલું છે 5-5 કિલો. એમાંય રેતી છે, એના જ એગ્રામાં આ ડોલ નજર સામે પડી છે આપણે, એમાંય રેતી છે. માગ્યો તો એરડીનો ખોળ અને આપ્યું છે બીજું માં એરડીનો ખોળ નથી, પણ એના બોર્ડમાં લખ્યું છે કે એરડીનો ખોળ, તમાકુ બધું છે. તો અત્યારે આપણે સાહેબ અધિકારી આવ્યા એને એમ કીધું કે આ એરડીનો ખોળ નથી, કચરું છે. એટલે આપણે આવડો આ દાવો કર્યો છે. આપણે શું તમારી માંગ શું છે? મારી માંગ આનો ન્યાય મળે. મને માંગ કે મને આનો ન્યાય મળે. કહીને મને બીજું આપ્યું છે ને મને ધમકાવે ભાઈ મારા એગ્રે નહીં, તમારી ઉપર માનહાનિનો કેસ કરવાનો થાય છે. તો એને જે મને વસ્તુ નથી આપી તો મારે એની ઉપર દાવો કરવાનો થાય ને માનહાનિનો. ભાઈ મને કીધું એ વસ્તુ મને નથી આપી, બીજી આપી છે.